એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીની ચૂંટણી હવે 10 ઓક્ટોબરે છે અને એ જ સમય પહેલા હવે ક્યાંક આ ચૂંટણીમાં મોટો ડખો સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે। પાલનપુર બેઠક ઉપર ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ સામસામે આવી ગયા છે। એકબીજાના ફોર્મને લઈને તેઓ વાંધો ક્યાંક સામે ઉપાડ્યો હોય તેવું પણ સામે આવ્યું છે અને પછી અહીંયાથી હવે એક મોટો ડખો છે તે શરૂ થયો છે। વિગતે ચર્ચા કરીએ કે આ બેઠક ઉપર શું થયું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। એશિયાની જ્યાં સૌથી મોટી ડેરી છે બનાસ ડેરી, એમની જે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી એ જતી રહી છે। હવે 10 ઓક્ટોબરે જ્યારે આખી ચૂંટણી યોજાવાની છે, ઘણી બધી બેઠકો એવી છે કે જે બિનહરીફ થઈ છે। એમાં શંકર ચૌધરીની રાધનપુરની બેઠક પણ બિનહરીફ થઈ છે, પણ જ્યાં પાલનપુરની જ્યાં બેઠક છે ત્યાં મોટો ડખો સામે એટલા માટે આવ્યો કારણ કે આ બેઠક ઉપરથી પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી છે જે હરિભાઈ ચૌધરી, તેમણે તો ફોર્મ ભર્યું છે અને એમની જ સામે હાલના જે વર્તમાન ડિરેક્ટર છે તેમણે પણ ફોર્મ ભર્યું છે અને ક્યાંક આખી જે આ ચૂંટણીની અંદર ફોર્મ ભરવામાં આવ્યું તેમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે। બનાસ ડેરીની ચૂંટણીમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીની ઉમેદવારીનો આ મામલો છે। પાલનપુર બેઠકના ઉમેદવાર ભરત પટેલે હરિભાઈ ચૌધરીના ફોર્મને પણ પડકાર્યું છે। ભરત પટેલે ચૂંટણી અધિકારીને લેખિતમાં વાંધા અરજી આપી હતી અને એવું કહ્યું હતું કે દૂધ મંડળીમાં ઠરાવ કરવાનું હોય છે તે નિયમ અનુસાર નથી થયું, જેને લઈને આ વાંધા અરજી છે। આ સાથે જ જ્યારે ફોર્મ ચકાસણીમાં આવેલા પાલનપુર બેઠકના જે ભરતભાઈ પટેલ છે અને હરિભાઈ ચૌધરીના ફોર્મ વિરુદ્ધની ક્યાંક અરજી આપવામાં આવી હતી, પરંતુ હવે જે આખો આ મામલો સામે આવ્યો છે ત્યાં એ પણ સામે આવ્યું છે કે જ્યારે ભરત પટેલને આ બધી બાબતે પૂછવામાં આવ્યું તો એમણે સીધી જ ચાલતી પકડી દીધી છે। હવે જ્યારે આ પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા, ધાનેરા, કાંકરેજ, દિયોદર, સાંતલપુર વાવ અને જે આ લાખણી બેઠક છે, લગભગ 10 બેઠક છે, એમાં 36 ઉમેદવારોના ફોર્મ છે તે અત્યાર સુધીમાં માન્ય રહ્યા છે। આજે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ચકાસણીની તારીખ હતી। પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું ફોર્મ છે તે માન્ય રાખવામાં આવ્યું છે। ભલે વાંધા અરજી કરવામાં આવી હતી તેમ છતાં બધા જે ડોક્યુમેન્ટ હોય છે વેરિફિકેશન કરવામાં આવ્યું અને પછી ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે। પાલનપુર બેઠકના વર્તમાન ડિરેક્ટર ભરત પટેલે હરિભાઈ ચૌધરીના ફોર્મ સામે વાંધા અરજી કરી હતી। હરિભાઈ ચૌધરી અને ભરત પટેલને સાંભળ્યા બાદ ચૂંટણી અધિકારી આ બંનેના ફોર્મ છે તે માન્ય રાખ્યા છે, પણ જ્યારે સવાલ એ થયો કે હરિભાઈ ચૌધરીની સામે જે વાંધા અરજી કરવામાં આવી હતી તેમને લઈને જે ભરત પટેલને જ્યારે સવાલ કરવામાં આવ્યો, મીડિયાએ સવાલ કર્યો, ત્યારે ભરત પટેલે કોઈ પણ જાતનો જવાબ ન આપ્યો ને તેમણે ચાલતી પકડી છે। હવે એ દ્રશ્ય ઉપર પણ નજર કરીએ, એ પણ સાંભળીએ કે જ્યારે વાંધા અરજી કરવામાં આવી હતી ત્યારે ભરત પટેલ છે તે હરિભાઈ ચૌધરીને લઈને શું કહી રહ્યા હતા અને એ પછી જ્યારે ભરત પટેલને સવાલ કરવામાં આવ્યો કે કેમ તેમણે વાંધા અરજી અહીંયા દાખલ કરી હતી તેમને લઈને તેઓ ચાલતી પકડી રહ્યા છે, કોઈ પણ જવાબ આપવા માટે તૈયાર નથી, તે પણ સાંભળીએ। કઈ બાબત તમે ચૂંટણી અધિકારી ચૌધરી સાહેબનો પૂછી વાંધો આપે રજૂ કર્યો છે, આપ હરીફ ઉમેદવાર છો, શું કહીશો? ચૌધરી સાહેબ નો કોમેન્ટ, હું એ વિશે કઈ નહીં કહું કે વાંધો શું હવે શું વાંધો હતો આવશે ને, પણ એ તો ખ્યાલ આવશે। તમે હરીભાઈ ચૌધરી સાહેબના વકીલને પૂછી શકો છો। એટલે બંનેનું ફોર્મ માન્ય રહ્યું હરીભાઈનું? હું ના કહી શકું, તમે ઉપર ચૌધરી સાહેબનો કહો। શું મુદ્દે આપે વાંધો ઉઠાવ્યો છે? એ તો માન્ય રહ્યું છે। મુદ્દો શું મુદ્દો શું હતો વાંધો ઉઠાવવાનો? પણ એ મુદ્દો હું નહીં કહું, નો કોમેન્ટ પ્લીઝ યાર। ઓકે ઓકે ઉમેદવારી કરવાનો ઠરાવ કરી આપો, એ ઠરાવ નથી હરિભાઈ ચૌધરીના ફોર્મ પર ચૂંટણીના જાહેરનામા પછી જોઈએ નથી। ચલો આ હું લેખિતમાં આપું છું। સાહેબ મને આ ઠરાવ કર્યો છે એમણે 7/8/2025 નો।
તો આના માટે પછી આપણે પાછળથી જી આપે 3 કર્યા છે હરિભાઈ છે તો અખિલનું, હવે જ્યારે ફોર્મની ચકાસણી કરતો મને વાંધો છે નિયમ 18(1) હવે બનાસ ડેરીની ચૂંટણીમાં એવું લાગે છે કે ક્યાંક ભાજપના જ દિગ્ગજ નેતાઓ પોતાના જ સામેવાળા જે દિગ્ગજ નેતા છે તેમની સામે પડી રહ્યા છે, માથાકૂટ થઈ રહી છે, કારણ કે હવે બધાને ચૂંટણી લડવામાં ક્યાંક રસ જાગી રહ્યો છે. એટલા માટે પોતપોતાના નેતાઓ જે પોતાનો જ પક્ષ છે એટલે કે ભાજપ છે એમના જ દિગ્ગજ નેતાઓ ફોર્મ ભરી રહ્યા છે, એકબીજાને ટાર્ગેટ કરી રહ્યા છે. કારણ કે હરિભાઈ ચૌધરી જે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી રહી ચૂક્યા છે એમને હવે અત્યારના જે વર્તમાન ડિરેક્ટર છે ભરત પટેલ તેમણે પડકાર્યા છે. હવે બંનેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, પણ એ જોવાનું છે કે આગળના સમયમાં હવે આ બેમાંથી કોણ આગળ આવે છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.